ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિરેચન કર્મની અંદર પ્રધાન કર્મ હવે આપણે જોવું છે. તો પ્રધાન કર્મની અંદર વિરેચન ઔષધ આપીએ ત્યાંથી લઈ વિરેચનના વેગ સ્ટોપ થાય ત્યાં સુધીનો સમય જે છે પ્રધાન કર્મ કહેવામાં આવે છે. તો આની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય? તો વિરેચન યોગ જે છે એનું સેવન કરવું. બીજું છે આતુર પરિચર્યા. આતુર પરિચર્યા એટલે શું? તો કે પેશન્ટે જે ફોલો કરવાનું છે એ બધું એનું નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન ઓફ ધ પેશન્ટ. પછી વેગનો નિર્ણય કરવાનો કે કેટલા વેગ એ સમ્યક ગણાય, કેટલા વેગ એ અતિ ગણાય. સમ્યક, અતિયોગ અને અયોગનું નિરીક્ષણ. અને વિરેચનના વ્યાપક જો ઉત્પન્ન થાય તો એની પ્રતિકાર એટલે કે એની ટ્રીટમેન્ટ આપણે શું કરવાની, તો એ બધું જ શેમાં આવે? પ્રધાન કર્મની અંદર આવે. તો જ્યારે પણ વિરેચન પ્રધાન કર્મ તરીકે પૂછાય ત્યારે આપણે આટલી વસ્તુનો સમાવેશ અંદર કરવો પડે. તો સૌ પ્રથમ આવે છે વિરેચન યોગનું સેવન. ચરક સૂત્રસ્થાન 15 ની અંદર વર્ણન કર્યું છે કે વિરેચન ઔષધ કેટલું પ્રમાણમાં આપવું? તો કે સમ્યક સ્નેહન, સમ્યક સ્વેદન લક્ષણ મળ્યા પછી જ આપવું જોઈએ. એટલે કે સ્નેહન સ્વેદન પ્રોપર થાય પછી જ આપણે વિરેચન ઔષધ આપવાનું છે. વિરેચન ઔષધ જ્યારે દર્દી ઉત્સાહિત હોય, નિદ્રા પૂર્ણ કરેલું હોય, કોઈ પોતે વેગ ધારણ કરેલો ના હોય, આગળ લીધેલું ભોજન સંપૂર્ણપણે પાચન થઈ ગયું હોય ત્યારે જ આપવાનું છે. વિરેચન ક્રિયા ભૂખ્યા પેટે હોમ, બલિ, મંગલ જપ, સ્વસ્તિ વાચન બ્રાહ્મણ દ્વારા કર્યા પછી જ જે છે કરવાની છે. તો આ ત્રણ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. એક તો સ્નેહન સ્વેદન આપી જાય પછી કોઈ વેગ ધારણ નથી, ઉત્સાહિત છે, નિદ્રાપૂર્ણ છે, આગળના દિવસનું ભોજન જે છે પૂર્ણ થઈ ગયું છે ત્યારે આપવું. અને ભૂખ્યા પેટે આપવાનું છે હોમ, બલિ, મંગલ, સ્વસ્તિ વાચન, હવન. આ બધું બ્રાહ્મણ દ્વારા જે વિધિ પૂર્ણ થાય ત્યારબાદ આપણે વિરેચન આપવાનું છે. બીજી વસ્તુ આવે ટાઈમ ઓફ એડમિનિસ્ટ્રેશન. ક્યારે? તો કે અકોર્ડિંગ ટુ સુશ્રુત અપરેની એટલે કે સવારે. વિગત શ્લેષ્મ ધાતુ. વ્યક્તિ કે જેને પ્રશેક નથી અને જેની અંદર કફ શું થયેલો છે? ઓછો થયેલો છે એવા કાળની અંદર આપવાનું. એટલે કે શ્લેષ્મ કાળ પછી આપણે આપવાનું છે વિરેચન. બીજું કે ઔષધિ પછી વિહાર શું? હવે ત્રીજો ટોપિક આવી કે ઔષધિ આપી દઈએ પછી શું? વિરેચન પિત્તવાંસ્તુ ન વેગાન ધારે વિધાર. એટલે કે વિરેચનને જ્યારે ઔષધિ લઈ લઈએ પછી શું કરવાનું? તો કે વેગોને ધારણ કરવાના નહીં. નિવાત સાઈ એટલે કે જે છે એકદમ નિવાત. કેવા વાતાવરણમાં? નિવાત, વાત વગરના, એર વગરના જે છે સાઈ એટલે કે શયનખંડમાં રહેવાનું છે. શીતાંબુના સ્પૃશેન પ્રવાહિત એટલે કે શીત જળને સ્પર્શ કરવાનો નથી. અને ન પ્રવાહિત વધારે બળ પ્રયોગ પણ કરવો નહીં. કોઈ મળ નીકાળવું હોય તો એના માટે પ્રમાણ કરવું પડે, એ બળ નીકાળવું નહીં. ઠંડા પાણીનો સ્પર્શ ન કરવું, નિવાતમાં રહેવું અને વેગ ધારણ પણ કરવો નહીં. તો આટલી વસ્તુ જે છે આપણે પાલન કરવાની છે ઔષધિ પીધા પછી લાઈફસ્ટાઈલની અંદર. હવે આતુર પરિચર્યા અને નિરીક્ષણ વાત કરીએ તો આતુર પરિચર્યાનું શું છે? વિરેચન ઔષધ આપ્યા પછી જીર્ણ અજીર્ણના લક્ષણો વૈદ્ય જોવાના છે. અને નિરીક્ષણની અંદર તો ઔષધ જીર્ણ થયું, ઔષધ પાચન થયું છે અને ઔષધ પાચન નથી થયું, એના બે લક્ષણો છે. તો પાચન થયું તો એના લક્ષણો શું હોય? તો વાતાનુલોકન એટલે ફ્લક્ચ્યુએશન એક્ટિવિટી ચાલુ થશે. સ્વાસ્થ્ય પ્લસ મન ઇન્દ્રિયની પ્રસન્નતા, કોઈ ડિસ્કમ્ફર્ટ નહીં રહે, શુદ્ધ ઉદ્ગાર આવશે પેશન્ટને, પીપાસા અને સુધા લાગશે. તો સમજવું કે ઔષધ શું થયું છે? જીર્ણ થયું છે, ઔષધનું પાચન થઈ ગયું છે. જો ઔષધનું પાચન ન થયું હોય તો ક્લમ જોવા મળે, પેશન્ટ જે છે થાકેલો જોવા મળે, દાહ જોવા મળે, અગ્નિસાદ જોવા મળે, ભ્રમ, મૂર્છા, શિરરુજા એટલે કે હેડેક જોવા મળે, અડતી એટલે કે પેશન્ટને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય અને પેશન્ટ જે છે આમ એક ટાઈપનો કહીએ તો રઘવાયો થઈ જાય કે એને શું કરવું શું ના કરવું એની ખબર ના પડે, એનું બળની હાનિ થઈ જાય. તો આ બધી જ જે છે કન્ડિશનમાં શું છે? ઔષધ જે છે હજુ પાચન થયું નથી. આ સ્થિતિમાં બીજી વિરેચન ઔષધિ આપવી જોઈએ નહીં, કારણ કે તે તીક્ષ્ણ વિરેચન કરાવી શકે. ધારો કે આપણે ઔષધિ આપી દીધી વિરેચનની અને આવા લક્ષણો જોવા મળ્યા, વિરેચનના વેગ આવતા નથી, તો આપણે બીજી ઔષધિ આપવાનું વિચારીએ પરંતુ આપવી નહીં. કેમ? કારણ કે આ તો લક્ષણો છે ને છે કે ઔષધ પાચન નથી થયું એના છે. તમે હજુ બીજી ઔષધિ આપશો અને કદાચ 5-6 કલાક પછી બધું પાચન થશે એક સંગાથે, તો શું થશે? તીક્ષ્ણ વિરેચન પણ થઈ શકશે. ઓકે, તો આપણે ઔષધ જીર્ણના લક્ષણ અને ઔષધ અજીર્ણના લક્ષણ જે છે યાદ રાખવાના છે. એક વસ્તુ આવે છે રતદોષ લક્ષણ. તો રતદોષ એટલે શું? તો જે બહાર નીકળે છે, વીટ, પિત્ત, કફો આ ક્રમશઃ જે બહાર નીકળે છે એને શું કહેવાય? રતદોષ. રત એટલે કે હણાયેલા, બહાર નીકળેલા દોષ. એ દોષ જે છે બહાર નીકળેલા દોષ, જ્યારે બહાર નીકળે દોષ ત્યારે કેવા લક્ષણ ઉત્પન્ન થાય એને શું કહેવાય? રતદોષ લક્ષણ. તો દૌર્બલ્ય, લઘુતા અને કાળસ્ય, બહુ જ આઈએમપી. દૌર્બલ્ય, લઘુતા અને કાળસ્ય જે છે ઉત્પન્ન થાય છે.
હવે આપણે વાત કરવી છે જો ઔષધિ ઝેરના લક્ષણ હાજર હોય, એટલે કે ઔષધની પાચન થઈ ગયું પરંતુ રતદોષ એટલે કે જે દોષો બહાર નીકળ્યા છે એ હાજર નથી લક્ષણો, તેનો મતલબ શું થયો કે ઔષધ જેટલા પ્રમાણમાં જોઈતી હતી એટલા પ્રમાણમાં અપાઈ નથી. ઔષધ આપણે ઓછી આપી હતી એટલે ઔષધનું પાચન તો થઈ ગયું પણ એક્શન જોવા મળી નહીં. તો આપણે શું કરવું પડશે? બીજી ઔષધ આપવી પડશે. તો વિરેચનનો બીજા દિવસે યોગ આપવો જોઈએ. જો છતાં વિરેચન ના થાય તો સ્નેહન સ્વેદન કરી અને ફરીથી આપણે વિરેચનનો 10 દિવસ બાદ એક કરવો જોઈએ. તો આ એક કન્ડિશન થઈ ગઈ કે ઔષધની ઝેરના લક્ષણવાળી. બીજી કન્ડિશન, જો વિરેચનમાં રક્તદોષના લક્ષણ આવે પછી પણ વિરેચન ચાલુ રહે તો વમન કરાવી દેવું. જો વિરેચનના વેગની સંખ્યા ઓછી હોય અથવા ધીમા થતા હોય તો ગરમ પાણી પીવું, ઉદર પ્રદેશની અંદર સ્વેદન કરવું, ઉદર પ્રદેશમાં પ્લસ હાથમાં અભ્યંગ કરવું અને હાથને ઉદર પર રખાવા, જેથી પ્રેશર આવે તો વિરેચનના વેગની સંખ્યા શું થાય? વધે. તો આ થઈ ગયું આપણું જે છે પ્રધાન કર્મ, એની વાત આપણે કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર વેગ વિનિગ્રહણ એના વિશે વાત કરીશું. કેટલા વેગે સમ્યક યોગ ગણાય એના વિશે પણ વાત કરીશું. તો વિરેચનના વેગની અંદર ચલો જોઈ લઈએ કે પ્રવર, મધ્યમ અને અવર એ 3 પ્રકારની શુદ્ધિ હોય. તેમાં વેગિકી, માનિકી, આંતિકી અને લૈંગિકી. આ તો આપણને ખ્યાલ છે કે વેગ પ્રમાણે 30, 20, 10. 30 વેગે પ્રવર, મધ્યમમાં 20, અવરમાં 10. માનિક એટલે કે કેટલા પ્રમાણમાં નીકળે છે વિરેચન મટીરિયલ, ફિઝિક્સ મટીરિયલ. તો 4 પ્રસ્થ, 3 પ્રસ્થ અને 2 પ્રસ્થ એ જે છે પ્રવર, મધ્યમ અને અવર છે. આંતિકીની અંદર શું છે? અંતિમ કફ નીકળે છે. અને લૈંગિકી જે છે એની અંદર સમ્યક વિરેચનના લક્ષણો જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું એ આપણને જોવા મળે છે. તો આ જે છે ચાર્ટ આપણે યાદ રાખવાનો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.